સક્સેસ એકેડમીમાં આપ સૌનું સ્વાગત છે। આજે આપણે સરેરાશ ઇન્કમમાં 2022 નો સમ સોલ્વ કરીશું। શ્રી વિવેકની આવકની નીચે આપેલી માહિતી પરથી તેમની આકારણી વર્ષ 2019-20 ની પગારની કરપાત્રતા આવકની ગણતરી કરો। મૂળ પગાર આપેલો છે જે 10 માસ માટે છે, મોંઘવારી ભથ્થું છે જે પણ 10 માસ માટે છે, બોનસ, શિક્ષણ ભથ્થું અને કપાતો આપેલી છે અને વધારાની માહિતી આપેલી છે। ચલો આપણે દાખલાની શરૂઆત કરીએ। સૌપ્રથમ કોણ આવશે તો કે મૂળ પગાર। પહેલું મૂળ પગાર જે આપેલું છે આપણને માસિક 35,000 એટલે 35,000 ગુણ્યા 10 મહિના માટે એટલે કેટલા થશે 3,50,000। ત્યારબાદ આપેલું છે આપણને મોંઘવારી ભથ્થું જે પણ આપણને 12,000 મહિનાના આપેલા છે, આપણે 10 માસ માટે જોઈશે એટલે કેટલા થશે 1,20,000। ત્યારબાદ આપણને ત્રીજું આપેલું છે બોનસ આપેલું છે આપણને 24,000। ત્યારબાદ ચોથું આપેલું છે શિક્ષણ ભથ્થું કેટલું આપેલું છે તો કે 3 બાળકો માટે હોસ્ટેલ ખર્ચ સહિત છે અને 10 માસ માટે આપેલું છે આપણને 18,000 આપેલું છે। હવે આપણે શું કરશું એમાંથી કર મુક્તિ આપણને જેટલી મળે એટલી આપણે માઈનસ કરશું। તો આપણને શિક્ષણના 100 મળે છે અને હોસ્ટેલના 300 મળે એટલે કેટલા થયા 400 થયા। 400 ગુણ્યા 3 બાળક માટે છે પણ આપણને કેટલા બાળક માટે જોઈએ 2 બાળક માટે અને 10 મહિના માટે એટલે કેટલા આવશે 8,000 માઈનસ કરો એટલે કેટલા થશે 10,000। ત્યારબાદ કપાતો આપેલી છે અહીં આપણને જે છેલ્લે થશે પહેલા આપણે વધારાની માહિતી જે આપેલી છે તેને આપણે ગણતરી કરીએ। સૌપ્રથમ કોણ આપેલું છે માન્ય પ્રોવિડન્ટમાં માલિકનો ફાળો આપેલો છે 50,000 ને 400 રૂપિયા। નંબર 5 માન્ય પ્રોવિડન્ટ ફંડમાં માલિકનો ફાળો આપણને આપેલો છે 50,000 ને 400 રૂપિયા। હવે એમાંથી આપણને કર મુક્તિ કેટલાની મળે તો આપણને ખબર છે કે આપણને કેટલા ટકા કર મુક્તિ મળી શકે છે 12% સુધી મળી શકે છે। મૂળ પગાર કેટલો છે 3,50,000 છે તો 3,50,000 ના આપણે 12% કાઢીએ તો કે 3,50,000 ગુણ્યા એના 12% એટલે કેટલા મળશે આપણને 42,000 મળશે। 42,000 માઈનસ કરીએ એટલે આપણને મળશે 8,400 રૂપિયા। ત્યારબાદ છઠ્ઠામાં આપેલું છે આપણને માન્ય પ્રોવિડન્ટ ફંડમાં વાર્ષિક 10% લેખે જમા થયેલ વ્યાજ આપેલું છે 56,000 છે। કેટલું આપેલું છે 56,000 માન્ય પ્રોવિડન્ટ ફંડમાં વાર્ષિક ફાળો વાર્ષિક જમા થયેલ વ્યાજ કેટલો 10% આપેલો છે આપણને 56,000 છે। હવે આપણને ખબર છે કેટલા ટકા કર મુક્તિ મળે છે આપણને તો કે 9.5% મળે છે તો 10 માઈનસ 9.5% કરી નાખીએ તો કેટલા થયા 0.5% થાય તો કે 10% એ 56,000 તો 0.5% એ કેટલા થાય તો કેટલા મળશે આપણને 2800। ત્યારબાદ 7મા નંબરમાં આપણને અહીં સવલતો આપેલી છે ભાડા વગરનું રહેઠાણ આપેલ છે। કયું આપેલું છે ભાડા વગરનું રહેઠાણ એટલે મતલબ આપણે જોઈએ તો કે મકાનની સવલત કઈ કહેવાય એને મકાનની સવલત। એમાં મકાન એ કોનું આપણે ધારી લેવાનું છે તો કે માલિકનું છે, માલિકનું પોતાનું છે। ધારણા કરી છે વસ્તી વધુ હશે એટલે આપણે પગારના 15% લેખે આપણે ગણતરી કરવાની રહેશે। તો પગારના 15% હવે અહીંયા પગાર એટલે કયો પગાર લેવાશે તો કે મૂળ પગાર આવે 3,50,000। ત્યારબાદ કયું આવશે તો કે મોંઘવારી ભથ્થું છે 1,20,000 પણ એના માટે કઈ ઉલ્લેખ આપેલ નથી એટલે એ નહીં ગણતરી કરીએ આપણે। ત્યારબાદ બોનસ આવશે 24,000 અને ત્યારબાદ શિક્ષણ ભથ્થું છે આપણું 10,000। માન્ય પ્રોવિડન્ટ ફંડમાં તો આપણે ગણતરી કરતા નથી તો 3,50,000 વત્તા 24,000 વત્તા 10,000 એટલે કેટલા થશે 3,84,000। 3,84,000 ના કેટલા ટકા કાઢવાના તો કે 15% તો 3,84,000 ના 15% એટલે થશે 57,600 રૂપિયા। કેટલા થાય 57,600। ત્યારબાદ 8મા નંબરમાં પોઈન્ટમાં જોઈએ તો કે જેનો ક્યુબિક કેપેસિટી 1.6 લિટર થી વધુ નથી એનો મતલબ કે ઓછી છે તેવી મોટર ગાડી અંગત તેમાં ધંધાના હેતુ માટે આપેલ છે જેનો બધો ખર્ચો માલિક ભોગવે છે। કોણ ભોગવે છે માલિક ભોગવે છે મતલબ મોટર કારની સવલત આપેલી છે। શેની આપેલી છે મોટર કાર માટે। એ મોટર કાર 1.6 લિટર થી વધુ નથી એટલે ઓછી છે તો કેટલા આવે 1.6 લિટર એનો કેટલો થાય પગાર તો કે 1800। ડ્રાઈવર સહિત આપેલું નથી એટલે ડ્રાઈવરની ગણતરી કરશું નહીં અને 10 માસ માટે હોય એટલે કેટલા થશે 18,000। ત્યારબાદ જોઈએ 9મો પોઈન્ટ। 9મા પોઈન્ટમાં અહીં આપણને ગ્રેજ્યુઇટી માટે આપેલું છે
શ્રી વિવેક છે તારીખ 31/1/19 ના રોજ 26 વર્ષની નોકરી પૂરી કર્યા પછી નિવૃત્ત થયા હતા અને તારીખ 15/3/19 ના રોજ ગ્રેજ્યુઇટીના 4,72,000 તથા માન્ય પ્રોવિડન્ટ ફંડમાં એકત્ર થયેલ રકમ અંગે 4,72,000 મળ્યા હતા. પહેલા આપણે ગ્રેજ્યુઇટી જોઈએ. ગ્રેજ્યુઇટીની આપણે પાછળ ગણતરી દર્શાવીએ. કઈ કઈ આપણે એનો જોઈએ. પહેલો સ્ટેપ કયો હતો તો કે ખરેખર મળેલ. ખરેખર મળેલ તો ખરેખર એને કેટલી કીધી આપણને અહીંયા આપેલી છે. કેટલી આપેલી છે? 4,72,000. એટલે પહેલી કયું આવશે? 4,72,000. ત્યારબાદ બીજું જોઈએ તો કે વધુમાં વધુ કેટલું મળે તો કે વધુમાં વધુ મળશે આપણને 20 લાખ. કેટલા મળે વધુમાં વધુ? 20 લાખ. અને ત્રીજું આપણે જોઈએ તો કે સરેરાશ પગાર 10 માસનો ગુણ્યા 1/2 અને ગુણ્યા એના વર્ષ. 10 માસનો પગાર છે આપણને 10 માસ માટે જ આપેલું છે 3,50,000. એટલે એક માસનો ઓટોમેટિક કેટલો થઈ ગયો? 35,000 ગુણ્યા 1/2 અને ગુણ્યા કેટલા વર્ષે કાર્ય માટે કરે છે તો કે 26 વર્ષ. એટલે કેટલા આવશે? 26. તો કે 35,000 ગુણ્યા 1/2 ગુણ્યા 26 એટલે તમને મળશે 4,55,000. હવે આ ત્રણેયમાંથી સૌથી ઓછું કોણ થશે તો કે 4,55,000. તો ખરેખર કેટલી મળી હતી? ખરેખર મળેલ તો કે 4,72,000. એમાંથી માઇનસ કરી આપણે કર મુક્તિ. કર મુક્તિ કેટલાની મળે તો કે 4,55,000. તો 4,72,000 માઇનસ 4,55,000 એટલે કેટલા આવશે? 17,000. તો આપણે અહીંયા લખી નાખીએ ગ્રેજ્યુઇટી કેટલાની મળશે આપણને તો કે 17,000. હવે કોઈ પોઈન્ટ રહે છે બાકી? જો ચેક કરો તો કે ના, અહીં કોઈ હવે પોઈન્ટ બાકી રહેતો નથી. તો આપણે આ બધાનો સરવાળો કરી દઈએ. કુલ પગાર. કુલ પગાર કઈ રીતે મળશે તો કે 3,50,000 વત્તા 1,20,000 વત્તા 24,000 વત્તા 10,000 વત્તા 8,400 વત્તા 2,800 વત્તા 57,600 વત્તા 18,000 ને વત્તા 17,000. એટલે ટોટલ આપણને કેટલા મળશે? 6,07,800. હવે આપણે આને જે ખાસ કપાતો હોય માઇનસ કરી નાખીએ. ખાસ કપાતો કઈ કઈ એક આવે? એક આવે સ્ટાન્ડર્ડ રેન્ટ. સ્ટાન્ડર્ડ રેન્ટ હંમેશા કેટલાનું હોય? 50,000 સુધીનું. ત્યારબાદ બીજું આવે વ્યવસાય વેરો. જ અહીં આપણને આપેલો છે. વ્યવસાય વેરો કેટલો આપેલો છે તો કે 2,000. વ્યવસાય વેરો કેટલો આપેલો છે? 2,000. તો કે આનામાંથી આપણો કુલ પગાર છે 6,07,800 માઇનસ 50,000 માઇનસ 2,000 એટલે આપણને મળશે 5,55,800 રૂપિયા. આને કહેવાય ગ્રોસ પગાર. શું કહેવાય? ગ્રોસ પગાર. થેન્ક યુ.